આજે આપણે જોશી 2 પોઈન્ટ સ્ટાર્ટર જે ડીસી સિરીઝ મોટર માટે કયું સ્ટાર્ટર વપરાતું હતું 2 પોઈન્ટ સ્ટાર્ટર ડીસી સિરીઝ મોટર માટે કયું સ્ટાર્ટર વપરાતું હતું માય ડિયર ફ્રેન્ડ્સ 2 પોઈન્ટ સ્ટાર્ટર ચાલો 2 પોઈન્ટ સ્ટાર્ટર બનાવીએ 2 પોઈન્ટ સ્ટાર્ટર મારી યારે બનાવો તમે કેમ કે 2 પોઈન્ટ સ્ટાર્ટરમાં ખાલી બે જ છેડા હશે કેમ કે ડીસી સિરીઝ મોટરને આપણે કનેક્ટ કરવાની છે જો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આ રજિસ્ટર આવી જાય ચાલો આ રજિસ્ટર આવી ગયા ચાલો આ માય ડિયર ફ્રેન્ડ્સ રજિસ્ટર આવી ગયા હવે રજિસ્ટરમાં તમે છે પ્લન્જર કનેક્ટ કરશો હા પ્લન્જર કનેક્ટ કરશી આપણે પ્લન્જર કનેક્ટ કરશું તો પ્લન્જર કનેક્ટ કરી દીધા અહીંયા શું આવશે માય ડિયર ફ્રેન્ડ્સ તો અહીંયા તમે છે આવી રીતના આ પ્લન્જર કનેક્ટ કરશો રેડી હાલો આ પ્લન્જર કનેક્ટ કરી દીધા આ રજિસ્ટર મારો R1 છે આ રજિસ્ટર મારો R2 છે આ રજિસ્ટર મારો R3 છે આ રજિસ્ટર મારો R4 છે પ્લસમાં છે હું અહીંયા એક 9 વોલ્ટ કોઇલ સપ્લાય લઈ લઈશ મારો છે થર્મલ ઓવરલોડ રિલે લઈ લઈશ બરાબર એ જે સપ્લાય અહીંથી થર્મલ ઓવરલોડ રિલે મેં લઈ લીધી અહીંથી હું આમાં કનેક્ટ કરી દઈશ રેડી એટલી વસ્તુ કમ્પ્લીટ માય ડિયર ફ્રેન્ડ્સ રેડી અહીંયા મારો પોઝિટિવ ટર્મિનલ છે અહીંયા મારો છે આ છે એ નેગેટિવ ટર્મિનલ છે કેવો છે આ મારો નેગેટિવ ટર્મિનલ છે અહીંયા હું ડીસી સપ્લાય છે આપીશ બરાબર નેગેટિવ ટર્મિનલ તો મારી અહીંયા જ જતો હશે હવે તમે મને એમ કહો કે આની અંદર તો મારે સિરીઝ મોટરમાં શું હોય કે ભાઈ આર્મેચર અને એની ફિલ્ડ એ બંને કેવી હોય સિરીઝમાં જ હશે સિરીઝ મોટરમાં તો આવું હોય આર્મેચર અને ફિલ્ડ મારી સિરીઝમાં જ હશે આર્મેચરને આ રેઝિસ્ટન્સ મારફતે સપ્લાય જાવો જોઈએ તો ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ કરીએ આમાં તો એક મેં કોઇલ લઈ લીધી આ કોઇલને હું ડાયરેક્ટ અહીંથી સપ્લાય આપી દઈશ આ કોઇલને હું રેડી એટલી વસ્તુ ડન થઈ ગઈ કે ભાઈ આર્મેચરને મેં અહીંથી સપ્લાય આપી દીધો હવે ડાયરેક્ટલી હું શું કરીશ માય ડિયર ફ્રેન્ડ્સ કે અહીંયા હું ફિલ્ડ અને મારું અહીંયા મારી ફિલ્ડ વાઇન્ડિંગ આવી ગઈ જો આ મારી છે ફિલ્ડ વાઇન્ડિંગ આવી ગઈ રેડી આ મારું આર્મેચર આવી ગયું બે સિરીઝમાં છે ચાલો નેગેટિવ હારે કનેક્ટ થઈ ગયા આ મારી ફિલ્ડ વાઇન્ડિંગ થઈ ગઈ બરાબર આ મારો શું થઈ ગયો આર્મેચરનો કરંટ થઈ ગયો તો આની અંદર બે જ ટર્મિનલ હોય એક તમારો એલ ટર્મિનલ હશે ને એક તમારો આર્મેચર ટર્મિનલ હશે બે ટર્મિનલ હશે આની અંદર એક એલ ટર્મિનલ હશે એક એલ ટર્મિનલ એટલે કે આ તમારો એલ ટર્મિનલ થઈ ગયો ને આ તમારો એ ટર્મિનલ થઈ ગયો તો આની અંદર બે ટર્મિનલ એક એલ ટર્મિનલ અને એક તમારો આર્મેચર ટર્મિનલ હશે રેડી આ તમારું આર્મેચર છે થઈ ગયું આ તમારું ફિલ્ડ થઈ ગયું અહીંયા તમારે પ્લન્જર અને શોર્ટ કરવો પડે અહીંથી શોર્ટ કરવા માટે શું કરો એક આ ટર્મિનલ લઈ લ્યો એક અહીંથી આ ટર્મિનલ લઈ લ્યો બરાબર અને શોર્ટ કરવા માટે એક પ્લન્જર કનેક્ટ કરી દો બરાબર પ્લન્જર કનેક્ટ કરી દો થર્મલ ઓવરલોડ રિલે દ્વારા તો આ થઈ ગયું તમારું 2 પોઈન્ટ સ્ટાર્ટર થઈ ગયું શું થાય છે માય ડિયર ફ્રેન્ડ જ્યારે મોટર બહુ વધારે કરંટ લેશે એટલે સ્ટાર્ટિંગમાં શું હોય કે અહીંથી તમારા બધા રજિસ્ટર મારફતે કરંટ જાય તો આર્મેચરમાંથી ઓછો કરંટ થઈ જશે અહીંયા તમારું પ્લન્જર આવી ગયું એટલે આ ફૂલ એનર્જાઇઝ થઈ ગયું અને ખેંચી રાખશે હવે આર્મેચર ફૂલ કરંટ છે એ લેશે જ્યારે ઓવરલોડ થાય ત્યારે શું થાય કે આને ખેંચી લઈએ આને આમ ઉપર ખેંચી લઈએ તો શું થઈ જાય આ તમારું સર્કિટમાંથી બહાર નીકળી જશે આ સર્કિટમાંથી બહાર નીકળી જશે તો પ્લન્જર પાછું હતો અહીંયા આવી જશે અને મોટર છે આ ત્યારે અહીં ઓફ થઈ જશે અને મોટર છે એ શું થઈ જશે સપ્લાયમાંથી બહાર છે એ નીકળી જશે આ સિમ્પલ છે ગાઈસ 2 પોઈન્ટ સ્ટાર્ટરમાં કાંઈ છે નહીં મેં ડ્રો કર્યું બસ એ ફ્લો યાદ રાખો તમને આરામથી તમને આનું વર્કિંગ સમજાઈ જવાનું છે યાદ રાખવાનું કે આમાં ભાઈ બે ટર્મિનલ હોય છે એક એલ ટર્મિનલ અને એક એ ટર્મિનલ છે એ હોય છે રેડી ગાઈસ એટલી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગયા અહીંયા સુધી સ્ટાર્ટર આપણા કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે જોશું ડીસી શન્ટ મોટરનો અને ડીસી સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ એનું સ્પીડ આપણે કઈ રીતના કંટ્રોલ કરી શકીએ બરાબર ઓકે ગાઈસ થેન્ક યુ ગાઈસ તૈયારી તમારી ચાલુ રાખો બરાબર છે વચ્ચે ડિમોટિવેટ ના થતા બરાબર હું તમારી સાથે અહીંયા બેઠો છું બરાબર થેન્ક યુ ગાઈસ બાય બાય